હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી ચાલો યાદ કરીએ જેનો ભાગ 2 એટલે કે બીજો વિડિયો જોવાના છીએ। તો સ્વ અધ્યયન પોથીનું વિદ્યાર્થી મિત્રો 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન છે, તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડિયો લાઈક કરો અને શેર કરશો। તો આપણે આવ્યા લેખનની જુદી જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે કે નહીં, તો પેજ નંબર 28 થી આપણે આગળ જોવાનું છે। તો મહાવરો 1, તમને ગમતું ચિત્ર દોરી અથવા ચોંટાડી તેના વિશે 4 વાક્ય લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મેળાનું ચિત્ર દોર્યું છે। તો મને ગમતું ચિત્ર મેળાનું છે। મેળામાં ચકડોળ હોય છે, મેળામાં રમકડાની દુકાન હોય છે, મેળામાં નાસ્તાની દુકાન હોય છે, મેળામાં જાદુના ખેલ હોય છે। મહાવરો 2, ગામ વિશે 2 કે 3 વાક્યો લખો। મારા ગામનું નામ મોટી વાવડી છે, મારા ગામમાં પાકા રસ્તા છે, મારા ગામમાં શાળા છે। વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ધોરણ 4 ના તમામ વિષયના દરેક વિષયના વિડિયો લેક્ચર જોતા હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે? ફ્રીમાં મળશે વિડિયો લેક્ચર। તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબ 3 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, એના સોલ્યુશનો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફઓ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। પેડમાં તમને પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરી લેવાનું અને સરસ મજાનું ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાઠવાજ વિડીયો નિહાળી શકશો। મહાવરો 3, તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે, તે કેવું હશે તેના વિશે 3 કે 4 વાક્યો લખો। તો મારું નવું દફતર બ્લુ રંગનું હશે, હું ખંભે લટકાવી શકું તેવું હશે, તેમાં પાણીની બોટલ રહી જાય તેવું હશે, ઘણા બધા પુસ્તકો સમાય તેટલું મોટું હશે। મહાવરો 4, મુદ્દા પરથી વાર્તા લખો અથવા શિક્ષક કે વાલીએ વાર્તા કહેવી। તો રામપુર નામના નગરમાં રસ્તાની બરાબર વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હતો, ત્યાંથી પસાર થતા દરેક લોકોને તે પથ્થર નડતો હતો પણ તેને કોઈ ખસેડતું નહોતું। એક દિવસ એક માણસ તે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુમાં મૂકી દે છે, ત્યારે તેની નીચેથી રાજાની ચિઠ્ઠી મળી આવે છે કે આ પથ્થર ખસેડીને ચિઠ્ઠી લઈને આવનાર માણસને 100 સોના મોહરનું ઇનામ આપવામાં આવશે। તે વ્યક્તિને ઇનામ મળે છે અને પછીથી ગામ લોકો પણ તેમાંથી શીખ મેળવે છે। મહાવરો 5, સ્વાતંત્ર્ય દિન વિશે 5-6 વાક્ય લખો। તો સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટના રોજ ઉજવાય છે। અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થાય છે। તે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે। સ્વાતંત્ર્ય દિન એ રાષ્ટ્રીય તહેવાર છે, અમે ધામધૂમથી સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ। મહાવરો 6, તમને ગમતી કોઈ પણ એક વાર્તા લખો। એક કીડી અને કબૂતર મિત્ર હતા। એક દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો। તે સમયે કીડીએ શિકારીને ચટકો ભર્યો, શિકારીનું નિશાન ચૂકાઈ ગયું। એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી, કબૂતરે ઝાડનું પાંદડું ફેંક્યું, કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ। મહાવરો 7, આપેલો પ્રસંગ વાંચો અને સૂચના મુજબ જવાબ આપો। બરાબર, પ્રસંગ વાંચવાનો અને સૂચના મુજબ જવાબ આપવાના છે। તો નીચેના વાક્યોમાં ખોટા શબ્દો પર ચેકો મારી વાક્ય મોટેથી લખો। આદ્યાબેન પ્રખ્યાત હોશિયાર જાસૂસ હતા, તો વૃદ્ધ નકામા ઉપર ચેકો। આદ્યાબેન પાસે ગામ લોકો સલાહ લેવા આવતા, પોલીસ અને ચોર ઉપર, શહેરીજન ચોર ઉપર ચેકો। આ પ્રખ્યાત ઉપર, બરાબર। પ્રાણી, 4 પગ 2 કાન અને 1 પૂંછડી હોય પ્રાણીને। અદ્વૈતભાઈ ઘોડાના વાળ સોનેરી હતા। અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીલી ચમકતી હતી। બરાબર, આ લખેલું છે બધું, જો ચમકતી ચામડી હતી, લીસી ચમકતી ચામડી હતી, ત્વચા ચમકતી હતી। રેડી? ચિત્રના આધારે વાર્તા બનાવો, તેનું શીર્ષક લખો। બરાબર, હવે વાર્તા બનાવવાની શીર્ષક લખવાનું છે।
એક વખત દાદીમાં ઊનનો દડો લઈને બગીચામાં કંઈક ગૂંથવા માટે આવ્યા હતા. થાકને કારણે દાદીમાને જોકું આવી જાય છે. આ સમયે એક બિલાડી ત્યાં આવે છે અને તે ઊનના દડાથી રમવા લાગે છે. દડો નીચે પડીને ગબડવા લાગે છે. બિલાડી દડાને પકડવા માટે પાછળ દોડે છે. ઘણું દોડવા છતાં બિલાડી ઊનના દડાને પકડી શકતી નથી. અંતે બધી ઊન પૂરી થઈ જતા દડો દેખાતો નથી. આ જોઈ બિલાડીને નવાઈ લાગે છે. અહીં દાદીમાં ઊનનો દડો શોધે છે. મહાવરો 9. નીચે આપેલા બંને ચિત્રો વિશે વિગતો જાણો અને અહીં લખો. બરાબર. તો પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ ઘોડા પર સવાર છે. બીજા ચિત્રમાં સિંહાસન પર બેઠા છે. પ્રથમ ચિત્રમાં મહારાજના હાથમાં તલવાર છે. બીજા ચિત્રમાં તલવાર જોવા મળતી નથી. બરાબર. પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ યુદ્ધમાં લડવા જતા હોય તેવું લાગે છે અને બીજા ચિત્રમાં રાજ દરબારમાં બેઠા હોય તેવું લાગે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મહાવરો એક ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરો. બરાબર. ચલો તો અહીંયા બંને વાક્યોમાં શો ફેર છે તે શોધવાનો છે. જો રેશમા એ રેશમાની નહીં પણ તેની, ભદ્રા ભદ્રાના નહીં પણ તેના, ચકલી એ ચકલીના નહીં પણ તેના સર્વનામ, બાળકો એ બધા બાળકોના, બધા બાળકોના નહીં પોતાના. ચલો તો રેખાની તો તેની, અનિરુદ્ધના તો તેના, ભદ્રેશને તેને, ડબ્બામાં તેમાં, જીવજંતુઓને તેમને, જીવજંતુઓનો તેમનો. મહાવરો 3. બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરતી લખો. બાળકો તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? આવી રીતે. મંકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને? ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? મહાવરો 4. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નવિયાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. મિલિંદે એક સાપ પકડ્યો. જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. ઝાડુનું થડ જાડું છે. ડોશીમાના માથાના વાળ ધોળા છે. મારી બોલપેન સસ્તી છે. મહાવરો 5. વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. મારા ઘરે ગાય છે. મારા ઘરે સફેદ ગાય છે. આકાશમાં પક્ષી ઉડે છે. આકાશમાં 3 પક્ષી ઉડે છે. સુરેન્દ્રે પતંગ ચગાવ્યો. સુરેન્દ્રે લાલ પતંગ ચગાવ્યો અથવા ઊંચે પતંગ ચગાવ્યો. દાદીમાએ લાડવા વેચ્યા. દાદીમાએ મોટા લાડવા વેચ્યા. મીનાને રેણુકાએ રંગોળી પૂરી. મીનાને રેણુકાએ સુંદર રંગોળી પૂરી. મેં સાયકલ ચલાવી. મેં મોટી સાયકલ ચલાવી. મારી પાસે ગાડી છે. મારી પાસે પીળી ગાડી છે. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીં વિદ્યાર્થી પોતાના મિત્રનું કે ભાઈબંધનું નામ લખી ઉદાહરણ મુજબ કરી શકે છે. રમવું. અમે લંગડી રમ્યા. અમે લંગડી રમીએ છીએ. અમે કાલે દોરડા કૂદીશું. અથવા લંગડી અમે કાલે લંગડી રમીશું. આર્ય લાડુ જમ્યો. આર્ય લાડુ જમે છે. આર્ય લાડુ જમશે. રિયા હસતી હતી. રિયા હસે છે. રિયા હસશે. હેતે રંગોળી પૂરી. હેત રંગોળી પૂરે છે. હેત રંગોળી પૂરશે. માયાએ શાક બનાવ્યું. માયા શાક બનાવે છે. માયા શાક બનાવશે. જીયાએ મેળામાં મજા કરી. જીયાન મેળામાં મજા કરે છે. જીયાન મેળામાં મજા કરશે. આર્ય ઝડપથી દોડ્યો. આર્ય ઝડપથી દોડે છે. આર્ય ઝડપથી દોડશે. રિયાએ કેરી ચાખી. રિયા કેરી ચાખે છે. રિયા કેરી ચાખશે. નકામો શબ્દ ચેકો મોટેથી વાંચો. એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે આફીને કૂતરો બેસી ગયો. શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું કેમ તો આટલું બધું સસલું કેમ તો આટલું સસલું ના પકડી શક્યો? કૂતરો કહે તે કે હું મારવા માટે દોડતો હતો. તે બચવા માટે દોડતું હતું. મહાવરો 8. ઉદાહરણ મુજબ કરો. કાકા નાના કાકા, મંડપ વિશાળ મંડપ, પાન લીલું પાન, ચા મીઠી ચા, ભાઈ મોટા ભાઈ, બહેન બહેનાની બહેન. મહાવરો 9. નીચેનું ઉદાહરણ જોઈ વાક્ય લખો. મેં કૂતરો જોયો. મેં કાળો કૂતરો જોયો. મેં એક કાળો કૂતરો જોયો. મેં એક મોટો કાળો કૂતરો જોયો. રૂક્ષાનાએ કંપાસ ખરીદ્યો. રૂક્ષાનાએ લીલો કંપાસ ખરીદ્યો. રૂક્ષાનાએ એક લીલો કંપાસ ખરીદ્યો. રૂક્ષાનાએ એક મોટો લીલો કંપાસ ખરીદ્યો. હાર્દિક રમે છે. હાર્દિક ક્રિકેટ રમે છે. હાર્દિક મેદાનમાં ક્રિકેટ રમે છે. હાર્દિક મેદાનમાં બપોરે ક્રિકેટ રમે છે. ચંદ્રિકા વાર્તા કહેશે. ચંદ્રિકા એક વાર્તા કહેશે. ચંદ્રિકા એક નાની વાર્તા કહેશે. ચંદ્રિકા એક નાની ભૂતની વાર્તા કહેશે. મહાવરો 10. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હાંફતા 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 કીડીબેન પાસે ગયા હાથી. મરક મરક. આર્ય મરક મરક હસવા લાગ્યો. રમતા રમતા જયા રમતા રમતા સૂઈ ગયો. જયાન. પિતા પિતા. રિયાને
પાણી પીતા પીતા છીક આવે, ગાતા ગાતા માયા ગીત ગાતા ગાતા સ્નાન કરે છે, દોડતા દોડતા મિહિર દોડતા દોડતા પડી ગયો, કૂદતા કૂદતા વાંદરો કૂદતા કૂદતા ઝાડ પર ચડ્યો. ત્યાર પછી છેલ્લો મહાવરો વિદ્યાર્થી મિત્રો, પરિચિત શબ્દો અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો વાક્યમાંથી શોધવાના છે. બકરી, શબ્દ પરથી વાક્ય બનાવો. બકરી ઘાસ ખાય છે. ગાડી, ગાડીમાં બેસી ફરવા ગયો. ઠળિયો, બોરનો ઠળિયો કઠણ હોય છે. ત્રિકોણ, ત્રિકોણને 3 ખૂણા હોય છે. પથ્થર, જીયાએ કૂતરાને પથ્થર માર્યો. માપપટ્ટી, મારી માપપટ્ટી ખોવાઈ ગઈ છે. કબડ્ડી, આર્ય મેદાનમાં કબડ્ડી રમે છે. સ્વચ્છ, ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. મહાવરો 2 ઉદાહરણ મુજબ લખો. બરાબર, ચાલો. કોમળ, ડર, નવાઈ, વૃક્ષ એ પ્રમાણે તમારે શબ્દો ગોતવાના છે. તો ઝાડ તો વૃક્ષ, ઠંડી તો ટાટ, પવન તો વાહ, નરમ, કોમળ, અચરજ, નવાઈ, ભય તો ડર. નીચેના વર્તુળમાંથી ઉદાહરણ મુજબ જોડકા જોડો. દિવસ રાત, ઉપર નીચે, સવાર સાંજ, ઊંચા નીચા, ગરમી ઠંડી, દિવસ રાત, અંદર બહાર. મહાવરો 3 ચોરસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દ જોડકા બનાવો. સુંદર, રૂપાળું. ખાય, ખીણ, વૃદ્ધ, ઘરડું, આનંદ, મજાક, બેડોળ, કદરૂપું, પસંદ, ગમતું, દોસ્ત, મિત્ર, આનંદ, ખુશી, શરમ, લાજ, મજાક, મસ્કરી, વન, જંગલ, લીલોતરી, હરિયાળી. ત્યાર પછી મહાવરો 1, શું, સમ, કુ ના ઉપયોગ કરી શબ્દ બનાવો. સુગંધ, કુટેવ, સુલેખન, સંવાદ, સંતાપ. નીચે આપેલા શબ્દોને વાંચો અને જોઈને ખાનામાં લખો, તેમજ તેના જેવા બીજા શબ્દ લખો. શબ્દ લેખન, નવો શબ્દ. યજ્ઞ, યજ્ઞ, શુગ્ન. શ્રુતિ, શ્રુતિ, શ્રવણ. ઋષિ, ઋગ્વેદ. ક્ષત્રિય, ક્ષાર. રૂમાલ, રૂપિયા. શ્રવણ, શ્રાવણ. કૃષિ, કૃપા. ત્રિલોક, ત્રિકમ. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. નવજીવન, નવજીવ, વન, જીવન. રાજહંસ, રાજહંસ, રાસ. માનસરોવર, માન, વર, માનસ. ભાવનગર, ભાવ, નગર, ભાન. સફરજન, સફરજન, રજ. અમદાવાદ, દાવ, દવા, વાદ. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. કેસુડો, ફાગણીઓ, પિચકારી, આંબલી, કાપલી, વાસણ, મોહનથાળ, સીતાફળ, કાજુ કતરી. કાન ખજૂરો તો નથી થતું, બરોબર. કાજુ કતરી. ગુલાબ જાંબુ. ઉદાહરણ મુજબ બનાવો. નખીશો તો શોખીન. ચોપડી, જીન, લેશન, ટ્રાફિક, આગગાડી. પલંગ, આજ્ઞા, અંજવાળું. મહાવરો 4 ના આધારે અન્ય શબ્દ બનાવો. મન, ખન, જમ, તલ, ગમ, કમન. તન, ચલન, રમ, પલ, ગમન, દમન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, બરાબર, અને સરસ મજાની એક કમેન્ટ કરી દો, જેથી અમે તમને વધુને વધુ મદદરૂપ થઈ શકીએ. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.